વડોદરાની વાત કરીએ. વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનું વધુ એક ભોપાળું સામે આવ્યું છે. એક વ્યક્તિને વીજ બિલ આવ્યું 7.81 લાખ રૂપિયા. જી હા, સમા વિસ્તારમાં પીએમ આવાસમાં રહે છે ઉષા પટેલ નામના વ્યક્તિ. ભારે ભરકમ વીજ બિલથી 3 સભ્યોના પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ચૂક્યો છે. એમજીવીસીએલની આ ગંભીર બેદરકારી સામે આક્રોશ ઠાલવ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં જ્યારથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થયું છે ત્યારથી જુદા જુદા વિવાદમાં સ્માર્ટ મીટર ઝડપાયેલું રહ્યું છે. ભારે ભરખમ વીજ બિલ આપવાનું વધુ એક ઘટના વડોદરાના સમા વિસ્તારમાંથી સામે આવી, જેમાં પીએમ આવાસમાં રહેતા ઉષા પટેલને 3 મહિનાનું 7.81 લાખ વીજ બિલ આવતા પરિવાર ચિંતામાં મુકાયો. એમજીવીસીએલની ગંભીર બેદરકારી સામે પરિવારે રોષ ઠાલવ્યો છે. વડોદરામાં સ્માર્ટ મીટરનું ભોપાળું સામે આવ્યું છે, જેમાં સમા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા ઉષાબેન પટેલના ઘરનું જે વીજ બિલ છે તે 7.81 લાખ રૂપિયા આવતા પરિવાર ચિંતામાં મુકાયો છે. ત્યારે આપણે પરિવારના સભ્યો સાથે વાત કરીશું. શું નામ છે આપનું અને કેટલું બિલ તમને આવ્યું છે? નયન પટેલ નામ છે. બિલ આવ્યું છે 7,81,031 રૂપિયા. એ આજે સવારે મને મેલમાં મળ્યું રિમાઇન્ડર, એટલે મેં ચેક કર્યું જીએબીમાં, તો એમાં પણ મને એ જ બિલ જોવા મળ્યું. એના પછી મેં કસ્ટમર કેરમાં કોલ કર્યો તો એ લોકોએ કમ્પ્લેન લીધી. મને કીધું કે ચેક કરીને તમને જણાવીશું. પણ આ રીતના અમારે 3 મહિના પહેલાં સ્માર્ટ મીટર નખાવવામાં આવ્યું અને સ્માર્ટ મીટર નાખ્યા પછી બિલ કોઈ જનરેટ નહોતું થયું. એના પહેલાં મારું બિલ આવતું 1500 થી 2500ની વચ્ચે જ આવતું હતું. પછી આ બિલ જે જનરેટ થયું 3 મહિનાની અંદરનું એ 7,81,000 આવ્યું. અને તે ટાઈમમાં અમને કહેવામાં આવ્યું હતું કે આ જે પહેલાં જે માહિતી મળતી હતી તે ખોટી છે સ્માર્ટ મીટરની, કે વધારે બિલ આવી રહ્યું છે. પણ આ અત્યારે સાચું સાબિત થઈ રહ્યું છે. મને બતાવશો જે રીતના અમારા જે તમને બિલ આવ્યું છે? તો જે તમને આ બિલ આવ્યું છે હું તમને બતાવીશ કે ઉષાબેન પટેલ છે કિરીટભાઈ, કે જેમનું આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ બતાડી રહ્યું છે 7,81,031 રૂપિયા અને 44 પૈસા. અને બિલ અપ ટુ 30 જૂન 2025 એટલે 30 જૂન 2025નું આ 7,81,000નું બિલ છે. એના પહેલાંનું જે બિલ છે તે પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ કે આ જે સ્માર્ટ મીટર અગાઉ જે બિલ આવતું હતું તે બિલ તમે જોઈ શકશો કે એની અંદર ફાઇનલ જે અમાઉન્ટ છે તેમાં 2,000 રૂપિયા બતાવવામાં આવી છે. અને બાકીનું જે આઉટસ્ટેન્ડિંગ જે તમે જોશો કે ઓગસ્ટ મહિનામાં 2,071, ઓક્ટોબરમાં 1,845 અને ડિસેમ્બરમાં 2,001 રૂપિયા. એટલે ઓન એન એવરેજ 2 મહિનાનું જો કરીએ તો 1,000 થી 1,500 રૂપિયાનું મહિને બિલ આવે છે. આપણે કિરીટભાઈ સાથે વાત કરીશું. કિરીટભાઈ, શું કહેશો? સ્માર્ટ મીટર તો નાખી દીધું અધિકારીઓ તમને વિશ્વાસમાં લઈને, પણ આવું હતું? વિશ્વાસમાં આપે એમ કીધું કે આ મીટરોનો કોઈ વાંધો નહીં આવે. અને શું પછી મીટર આવી ગયું પછી બિલ કે મીટર આવી ગયું પછી બિલ એટલું બધું આવ્યું કે વાત નહીં કરવાની. કે 7,81,000 બિલ આવ્યું. હવે આ બિલ બીજા હોય તો કેવી રીતે કરી શકે કે છે? અને ભરવાનું થાય તો માણસ કેવી રીતે ભરી શકે? લાગે છે આ પ્રકારની હરકતના કારણે લોકો સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરી રહ્યા છે. આના લીધે જ લોકો સ્માર્ટ મીટર નથી નખાવતા. એના લીધે બધા લોકો ગભરાય છે. નયનભાઈ, શું કહેશો? કોઈ કાચા દિલનો માણસ હોય તો બિલ સાંભળીને એને હાર્ટ એટેક આવી જાય અને આ ભરી ના શકે. અને આ રેસિડેન્શિયલ છે તો રેસિડેન્સમાં આટલું બિલ આવી જ ના શકે. આટલી મોટી બેદરકારી છે એમજીવીસીએલ વીજ કંપનીના જે પણ જવાબદાર અધિકારીઓ છે, શું તમે કહેવા માંગશો? કારણ કે આટલું તમને બિલ બજાવવામાં આવ્યું છે. અત્યારે તો મેં કમ્પ્લેન કરી છે. હવે એનો શું જવાબ આવે છે હું રાહ જોઈ રહ્યો છું. ઓકે, તો જે રીતના આ જે પરિવાર છે કે જે માત્ર 3 સભ્યોનો પરિવાર છે તમે જોઈ રહ્યા છો, અને તેમને 3 મહિનાનું જે બિલ આવ્યું છે 7.81 લાખ રૂપિયા, જે ક્યારે એમને કલ્પના પણ નહીં કરી હોય. કારણ કે અગાઉ સ્માર્ટ મીટર પહેલાં મહિનાનું તેમનું જે બિલ છે તે 1,000 થી 1,500 રૂપિયાની આસપાસ આવતું હતું, જે આપણે વીજ બિલમાં જોયું છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એમજીવીસીએલ કંપનીની ઘોર બેદરકારીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. એક તરફ સ્માર્ટ મીટરને લઈને લોકોમાં શંકાઓ છે, લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જે હરકત છે એમજીવીસીએલ વીજ કંપનીની તેને લઈને લોકોમાં વિરોધ હજુ પણ વધશે એવું લાગી રહ્યું છે. લોકોની શંકા મજબૂત થઈ રહી હોય તેવું પણ લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક તાત્કાલિક ધોરણે આ જે બિલની અમાઉન્ટ છે તેમાં સુધારો કરવો જોઈએ અને જે એકચ્યુઅલ બિલ છે તે પરિવારને ફરીથી આપવું જોઈએ. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.